ત્યાં તંત્રએ પીવાનું પાણી આપવાનું જ ભૂલી ગયું હોય તેવું સર્જાયો છે ઘાટ। નર્મદા કેનાલને અંદરથી અત્યાર સુધી ગ્રામજનો પાણી લેતા હતા। કેનાલો બંધ થવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે। ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। ઝાલા દીપકસિંહ મહાનગરપાલિકાનું ખેરાડી ગામ, સુરેન્દ્રનગરનું ખેરાડી ગામ જે મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે, જે ગામમાં અત્યારે ખાસ કરીને શુદ્ધ પાણીની સમસ્યા મોટી હોય, જેથી તંત્ર દ્વારા ખેરાડી ગામને શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે। જે ડેમના ટાંકામાંથી આવે તે પાણી આપવામાં આવે મેન લાઇનમાંથી, જેથી કરી ખેરાડી ગામમાં ચામડીજન્ય રોગોનો ઉપદ્રવ ઓછો થાય અને ગ્રામજનોને શુદ્ધ પાણી પીવા મળે। કેટલા મહિનાથી પાણી નથી આવતું? લગભગ 20 થી 30 દિવસથી પડતર પાણી નર્મદામાંથી આપવામાં આવે છે, જે અત્યારે ભયજનક બહુ ખરાબ પાણી હોય, પડતર પાણી હોય, જેથી ખેરાડી ગામે અત્યારે ચામડીના અન્ય રોગો, ચામડી જેવા અનેક રોગો પેદા થયેલ છે। સુરેન્દ્રનગરની અંદર મહાનગરપાલિકા બન્યા પછી આ જે 5 ગામ ભેળવા છે એમાં મોટામાં મોટી સમસ્યા અત્યારે ખેરાડી ગામમાં છે। આ સમસ્યા એટલી બધી ગંભીર સમસ્યા છે કે આ ગામને પીવાનું પાણી નથી મળતું। છેલ્લા 3 મહિનાથી આ પાણી વગરના અમે વલખા મારે છે ખેરાડી ગામ, અને નર્મદા કેનાલ બંધ કરવાથી જે પડતર પાણી છે એ પડતર પાણીને અત્યારે માણસને પીવા લાયક બનાવ્યું છે। જો આ પીવા લાયક પાણી બનશે અને પીવે છે જે આ પાણી, એના માટે અનેક રોગો ઉત્પન્ન થશે, જેવા કે ચામડીના છે, મેલેરિયા છે, ઝાડા ઉલટી છે। તો આના માટે આ સરકારને તાત્કાલિક આ પાણી માટે, શુદ્ધ પાણી માટે વ્યવસ્થા કરવી જોઈએ, અને આ શુદ્ધ પાણી માટે આરોગ્યને પણ મોકલવું જોઈએ કે આ પાણી પીવા લાયક છે કે નહીં, આ ગામ કેમ આવું પાણી, ખરાબ પાણી પીવે છે, એની વ્યવસ્થાનો ભાગ કરી અને જે કાંઈ રોગ ઉત્પન્ન થતા હોય એ રોગને તાત્કાલિક ડામવા અને સરકારને આમાં પૂરેપૂરું ધ્યાન દઈ અને શુદ્ધ પાણી પહોંચાડવું જોઈએ। પાકિસ્તાને આતંકી